શું કહે છે કે સાધુ કહે સીવી દો તો શું લો? પ્રશ્નાર્થ વાક્યમાં પૂછ્યું છે કે સીવી લો તો શું લો? મોચી કહ્યું 1.5 રૂપિયું. મોચી માત્ર 1.5 રૂપિયું જ કહ્યું. સાધુને નવાઈ લાગી કે બીજા હોય તો 2 રૂપિયા દેખાડ્યા કે બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આ તો મૂળના જ 1.5 રૂપિયો કહ્યું કે આ તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યું. સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનું પણ લેવાના કેટલા? કે 1.5 તો કહેવાનું પણ ભાઈ તમારે લેવા કેના કેટલા? મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો કે જે કહેવાના છે એ લેવાના છે મહારાજ, કે જે કહેવાના છે એ લેવાના છે મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવું, કે તમારી જો ઈચ્છા હોય તો હું બનાવું. સાધુએ કહ્યું અચ્છા બનાવો. સાધુએ કહ્યું કે અચ્છા કે બનાવો. ક્યારે આપશો? પ્રશ્ન કે તમે ક્યારે આપશો? મોચીએ કહ્યું કે પરમ દિવસે આ વખતે, કે પરમ દિવસે આ વખતે. સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય, કે મારે પરમ દિવસે સાંજે જવું છે એટલે ઢીલ ન થાય. મોચી કહે જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે, કે તમે અહીંથી જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે આ વખતે એટલે સમય મળી જશે. પણ સાધુને તો મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. એટલે કે મોચીનો જે સમય આપ્યો હતો મોચીએ કે પરમ દિવસે, એના વાયદામાં જરાય વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું મોચી ભગત કેટલે આવ્યું કામ, આપણું કામ, કે મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ. પ્રશ્નાર્થ વાક્યમાં કે મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ. મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ. મોચીએ માત્ર એમ જ કીધું કે બેફિકર, કે ચિંતા વગર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું, કે વાયદો ચૂકીશ નહીં. છતાંય સાધુને શાંતિ ન મળે. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુએ વિચારમાં આવ્યો કે લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી, મૂલ્ય કરી. તેને કહ્યું મહારાજ તમને માણસ પારખા આવડતું નથી. આ દુનિયા જૂઠું બોલે છે. દુનિયા એટલે વિશ્વ જગત. આ દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો જાઓ, કે સાંજે આવજો જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર ખુશ થઈ ગયા, કે આ જોઈ અને સાધુ છે એ મોચી ઉપર ખુશ થઈ ગયા, અને મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કે ખરેખરો ભગત છે, કદી કે જૂઠું બોલતો નથી. સાધુએ અંતે 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેને સાધુને કહ્યું જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનથી પરચુરણ લઈને આવું છું. સાધુએ કહ્યું રહેવા દો મોચી ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો, કે રહેવા દો એટલા પૈસાની મારા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું હું તમાકુ તો પીતો નથી મહારાજ, કે હું તમાકુ પીતો નથી મહારાજ. તો આપણા તરફથી પગારખા સેવાની દોરી લાવજો, કે મારા તરફથી પગારખા સેવાની દોરી લાવજો. ના મહારાજ, હરામના પૈસા મને ન ખપે, કે મને હરામના મહેનત કર્યા વગરના પૈસા મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખુશ થઈ ગયા. તેમણે હળવેકથી રહીને ઝોલામાંથી પારસમણી કાઢી, કે એના ઝોલામાં પારસમણી હતી, કે ઝોલામાંથી પારસમણી કાઢી. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધી, અને ઘસી દીધી. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી મોચી ભગત પાસે ગયો. તેની પાસે પૈસા લેતી વખતે કહ્યું ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે, કે ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતો કહ્યું લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતું થયું. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે જ, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજારો બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું જ છે, કે આ કામ છે પેલા સાધુ મહારાજનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિરાશા નાખીને બબડ્યો અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારને કેવી રીતે કામ કરીશ, કે સોનાના ઓજારો પર કામ કેવી રીતે કરીશ?
તેને ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા કે ઘરના ખૂણામાં નાખી દીધા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી પાછો કામે વળ્યો કે જૂના ઓજારો ઉતારીને પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણે સુખી કરવાની જ હતી, કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો સુખી કરવાની જ હતી. બિચારે 12 મહિના મજૂરી કરી ત્યારે મોડ નવા ઓજારો વસાવી શક્યા, કે 12 મહિના મજૂરી કરી તે મોડ નવા ઓજારો વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો હતો, કે મનની અંદર ભજન ગણગણતો હતો. નીચી નજરથી સીવતો હતો. ત્યાં એના કાને કોઈનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? પ્રશ્નાર્થ. કેમ છો મોચી ભગત? પ્રશ્નાર્થ. મોચીએ જોયું તો પેલા સાધુ જ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે? સાધુ મહારાજ કે ઓજાર મારા છે એ બગાડી ગયા હતા એ જ છો ને? સાધુને નવાઈ લાગી. એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન આપશે, કે મોચી ભગત પગે પડશે, માનપાન કરશે. પણ અહીંયા શું છે? માનપાન કરશે અને ઘણો આભાર માનશે. પણ એને બદલે આ માણસે તો પોતાનો ઠપકો આપતો હતો. સાધુ વહેમમાં પડ્યો કે આ બિચારું સોનાને પિત્તળ ધારી બેઠું છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. કે ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? ક્યાં છે? નાખી તો નથી દીધા ને? પ્રશ્નાર્થ વાક્ય. મને ખબર છે મારા સોના છે, પણ સોનું એ મારા બાવડાના બળનું નથી, કે સોનું એ મારા બાવડાના બળથી ઓછું મળ્યું છે. આવું મફતનું સોનું શું કરવું? એ પડ્યા ખૂણામાં, તમે પાછા લઈ જાઓ. સાધુએ મોચીની શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી? સોનું વેચીને પૈસા બનાવો, મજા કરો, કાચી દુકાનને પાકી કરો, કે તમારી આ કાચી દુકાનને પાકી કરો. અને કામ કરનાર માણસ રાખો. બેઠા ખાઓ અને લહેર ઉડાવો, કે બેઠા ખાઓ અને લહેર. કે મોચી ભગત, તમે કશી ગમ નથી, એટલે સોનું વેચીને પૈસા બનાવો અને મજા કરો, કાચી દુકાનને પાકી કરો, કામ કરવા માણસો રાખો, બેઠા ખાઓ અને લહેર ઉડાડો. મોચીએ પૂછ્યું, ભગવાને હાથ પગ આપ્યા છે એનું શું કરીશ મહારાજ? ભગવાને જે હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યો. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા ખાવા માટે નહીં. શું કહે છે? કે ભગવાને હાથ પગ કંઈ બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. કે શાના માટે આપ્યા છે? કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે. કે મોચી ભગત, તમારી વાત સાચી છે. ભગવાન કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ, તમારા જેવો જીવનનો સાચો આનંદ માણીશ, તો તમારા જેવા જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીને સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. કે હું તો વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? કે મેં જે તમને કહ્યું છે એ મહારાજ એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. કે તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ તમારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં પણ તેનો ઉપયોગ મારી જાત માટે નહીં. કે જેમ મારી પાસે પણ સોનું બનાવવાનું સાધન છે, સાધુ મહારાજ કહે છે કે જેમ મારી પાસે સોના બનાવવાનું સાધન છે, છતાં મેં જાત માટે મારે કદી પણ ઉપયોગ કર્યો નથી. ભિક્ષા માગીને જ હું પેટનો ખાડો કરું છું, કે ભિક્ષા માગીને જ આ પેટનો ખાડો પૂરો કરું છું. પણ આજે તમારી આ ભિક્ષાનો ગર્વ મારામાં, કે આજે તમારી આ ભિક્ષાએ જે ગર્વ મારામાં હતો એ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ, ને આજથી શું કહે છે? ને આજથી હું તમારો દાખલો યાદ કરીશ, ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. સાધુ જતા હતા એની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબૂતો, આપ ખરા સાધુ છો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની બોધકથા છે. તમારે પણ શાંતિ